પશ્ચિમ બંગાળના ઝારગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની રેલી દરમિયાન સ્થાનિક સ્ટ્રીટ ફૂડ ઝાલમુરીનો સ્વાદ માણ્યો હતો અને તેમના અનુભવ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કર્યો હતો. તો સ્થાનિક વિક્રેતા સાથે પણ વાતચીત કરી હતી. પણ શું તમે જાણો છો કે પશ્ચિમ બંગાળનું આ સ્ટ્રીટ ફૂડ ઝાલમુરી શા માટે આટલું પ્રખ્યાત છે અને તે કેવી રીતે બને છે? ચાલો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. હાલ જ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચ્યા હતા અને આ મુલાકાત દરમિયાન વડાપ્રધાને કોલકાતાની પ્રખ્યાત ઝાલમુરી ખરીદી હતી તેવો વિડીયો પણ વાયરલ થયો હતો. અને તીખી, ચટપટી અને સરસવના તેલની સુગંધ ધરાવતી વાનગી વડાપ્રધાનને ખૂબ જ પસંદ આવી છે. પણ શું તમને ખબર છે કે આ ઝાલમુરી ઘરે પણ બનાવી શકાય છે? તો કોલકાતાના રસ્તા પર મળતી આ ઝાલમુરી એક બેસ્ટ સ્ટ્રીટ ફૂડ છે અને સ્વાદમાં ઝાલમુરી એકદમ લાજવાબ છે અને આ સાથે સાથે જ તેને બનાવવી પણ ખૂબ જ સરળ છે, તો પૌષ્ટિક પણ છે અને ઝાલમુરી તમે ઘરે પણ બનાવી શકો છો. તો ઘરે ઝાલમુરી બનાવવા માટે સૌપ્રથમ તાજા અને કરકરા મમરા લેવાના છે અને જો મમરામાં ભેજ હોય તો હવામાં સૂકવી દેવાના છે એટલે ક્રન્ચી રહે. અને હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, બાફેલા બટાકાના ટુકડા, કાકડી અને તાજા ધાણા ઉમેરવાના છે અને ત્યારબાદ ઝાલમુરીનો સ્વાદ વધારવા માટે શેકેલી શીંગ, બાફેલા કાળા ચણા પણ મિક્સ કરી શકો છો અને બધું બરાબર મિક્સ કરી દો. હવે તેમાં શેકેલી જીરું, આખા દાણા, સૂકા લાલ મરચામાંથી બનાવેલો ભાંજા મસાલો ભભરાવો અને આ સાથે જ આ મસાલો કે જે તમારી ઝાલમુરીને કોલકાતાની ગલીઓ જેવી જ અસલી સ્વાદ આપી શકે છે. તો હવે તમે ઝાલમુરીમાં એક મરચું કાપી, સરસવનું તેલ અને કેરીના થાણાનું પણ તેલ નાખી શકો છો. તો તીખાસ અને ગળપણ માટે તેમાં ઝીણા સમારેલા લીલા મરચા, લીંબુનો રસ અને તાજા નાળિયેરના નાના ટુકડા ઉમેરી શકાય છે. તો છેલ્લે આ ઝાલમુરીમાં પુષ્કળ પ્રમાણમાં ચનાજોર અને આ સાથે જ અન્ય ફરસાણ નાખી બધું જ ઝડપથી મિક્સ કરી અને તરત જ સર્વ કરો. અને આ સાથે જ બસ તૈયાર છે તમારી ઝાલમુરી. અને ઝડપથી સર્વ કરવાથી તે મમરા નરમ પડતા નથી અને ખાવામાં કરકરા લાગે છે. તો અન્ય સ્ટ્રીટ ફૂડની સરખામણી આ ઝાલમુરી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પૌષ્ટિક પણ છે અને તમે પણ આજે ચોક્કસપણે ટ્રાય કરજો આ ઝાલમુરી. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણા પર આધારિત છે. બેસ 90 ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.